નમસ્કાર, આ કડા દરવાજા સુશી રોડ વિસનગર નો રસ્તો છે. કયો? અમથેલ માતાજીનું મંદિર. અને મંદિરની પવિત્ર જગ્યાની નજીક આજે તમને ગંદકી દેખાય છે. એવું નથી કે ખાલી કચરો છે કે પ્લાસ્ટિક વેસ્ટ છે. તમે જો કે આ એક કૂતરું એને થેલીમાં ભરીને ટી શર્ટ વેટીને કોઈએ નાખી દીધું છે. આ કરુણતા હવે જે દેશમાં જીવદયા ના કામ થતા હોય અને એ જ દેશમાં તમે આ સ્થિતિ જોવો છો, તો આ સ્થિતિ જોઈને આ મરેલી માછલી જો અહીંયા મરેલી માછલી ને એ બધું નાખ્યું છે. અહીંયા આટલું બધું નાખશો તો આ કેટલી ગંદકી ફેલાશે અને સાથે સાથે અહીંયાના જે લોકો રહે છે એ લોકોને પણ કેટલી તકલીફ પડતી હશે. હું 5-10 મિનિટથી અહીંયા ઊભી છું તો મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તમે જોઈ શકો છો કે હું શ્વાસ લઈ નથી શકતી, એટલી ભયાનક સ્થિતિ છે. તો જે અહીંયાના લોકો રહેતા હશે લોકલ, તો એમને કેટલી તકલીફ પડતી હશે. અમે 2-3 મિત્રો અહીંયા નજીકમાં ગલ્લાવાળા છે એમને પૂછ્યું, તે લોકો કહે છે કે બેન બહુ જ વાસ આવે છે. અમે બહુ જ બધી વાર કમ્પ્લેન કરી પણ એ કમ્પ્લેનની કોઈ અસર કોઈને થતી નથી. ઇવન નગરપાલિકાને નથી થતી કે અહીંયાના જે પણ છે એ વ્યક્તિઓને પણ નથી થતી. આ બધા કોથરામાં જે છે બધા જ પ્રાણીઓ મારીને અથવા તો મરી ગયા હોય એમને ભેગા કરીને અંદર કોથરીઓમાં નાખી દીધા છે. હજી આગળ પણ ભાઈ આ સ્થિતિ છે. જઈશું ત્યાં સુધી. જો એ જ રોડ ઉપર અમે થોડા આગળ આવ્યા છીએ. નાનું ગાયનું બચ્ચું, જેને આપણે ગાય માતા કહીએ છીએ ને જેમાં 33 કરોડ દેવી દેવતાઓ વસેલા છે, એ જ ગાયના બચ્ચાની હાલત તમે બધા દેખી શકો છો. અમારા સાથે આજે 3-4 ભાઈઓ આવ્યા છે ને એ અમને બતાવવા માટે આવ્યા કે બેન જો આની આગળ કરતાં આગળ હજી જશો ને એટલે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. આવી રીતે ગાય હોય કે કોઈ પણ પશુ પક્ષી પ્રાણી હોય એને સન્માનપૂર્વક જ દાટવા જોઈએ. એમને એમને ના દટાય. જે પણ જીવદયાના કામ કરે છે એ લોકોને જરા ધ્યાનમાં રાખવું જોઈએ. અને આના તમને આખું ઝૂમ કરીને હું બતાવું તો એટલી સોરી એટલી બધી સ્મેલ આવી રહી છે કે સહન થાય એવી સ્થિતિ નથી. તો સોરી અહીંયાના લોકોને ખાલી આ બહારની પરિસ્થિતિ તમે જુઓ. હું 2 મિનિટ પણ ત્યાં ના ટકી શકી. અને અહીંયા ખરેખર ખૂબ રહે છે.